ગીર સોમનાથથી સમાચાર ગીર સોમનાથનું વેરાવળ કે જ્યાંથી ચરસનો જથ્થો ઝડપાયો છે એ સાથે જ બે લોકોને પણ એસઓજીએ ઝડપી લીધા છે। નાયબ પોલીસ મહાનિરીક્ષક જેણે કાર્યવાહી કરી ચરસ અને ગાંજાની બદી સદંતર નાબૂદ કરવા માટે સૂચના આપી હતી। એ સૂચનાના આધારે ગીર સોમનાથ એસઓજીએ દરોડો પાડ્યો। બાતમી મળી હતી ગરીબ નવાઝ કોલોનીમાં જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે ચરસનો। અફઝલ ગોવાર અને નિઝર મલિક નામના બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમની સામે હવે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવશે। અત્યાર સુધી આ ચરસનો જથ્થો એક કોલોનીમાં રાખવામાં આવ્યો હતો અને મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। હવે આ જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો, કોણે આટલો મોટો જથ્થો આપ્યો હતો, કોણ તેમની સાથે સંકળાયેલું છે, એ દિશામાં હવે તપાસ કરવામાં આવશે।